નમસ્તે એવરીવન. આજના ઇન્ફોર્મેશન વિડીયોમાં આપણે જાણીશું કે સપ્લિમેન્ટ લેતી વખતે શું તકેદારીઓ રાખવી જોઈએ. હવે આપણે એ તો જાણી ચૂક્યા છે કે સપ્લિમેન્ટ એ દવાઓ નથી, બરાબર છે. જ્યારે મગજમાં કે શરીરમાં કંઈ ખૂટી જતું હોય ત્યારે આપવામાં આવે છે, બરાબર છે. જો સાયકેટ્રિસ્ટ કે બીજા કોઈ ડૉક્ટર દ્વારા આપવામાં આવે, ફિઝિશિયન દ્વારા આપવામાં આવે તો એને દવા કહેવાય છે. ન્યુટ્રિશનિસ્ટ દ્વારા આપવામાં આવે તો એને સપ્લિમેન્ટ કહેવાય છે, બરાબર છે. તો એ લેતી વખતે આપણે શું તકેદારીઓ લેવાની છે એ હું આ વિડીયોમાં આપને જણાવીશ. પહેલું, આપણે ફૂડ એન્ડ ડ્રગ ઇન્ટરેક્શનની માહિતી તમારા ડૉક્ટરને છે કે નહીં એ તમારે ખાતરી કરી લેવી. ન્યુટ્રિશન દવા કે સપ્લિમેન્ટ કયા ટાઈમે લેવા છે, ભૂખ્યા પેટે લેવાના છે, જમ્યા પહેલાં લેવાના છે, જમ્યા પછી લેવાના છે, એ જાણી લેવું, એની સૂચના બરાબર મેળવી લેવી. નવસેકા પાણી સાથે લેવા તમને, એ મારી સલાહ છે, બરાબર છે. અને જો તમે કોઈ પણ દવા કે સપ્લિમેન્ટ લેતા હોવ ત્યારે તમારું બેલેન્સ ડાયટ છે કે નહીં એ વખતે તમે તમારા જમવામાં શું લો છો એ પણ ખૂબ મહત્ત્વનું છે, બરાબર છે. અને તમે કોઈ એક્સરસાઇઝ કરતા ન હો ત્યારે ઓછામાં ઓછું અડધો કલાક દિવસનું સવારે કે સાંજે ચાલવા જવું જોઈએ, બરાબર છે. અને આરામ પણ પૂરતો કરવો જોઈએ, એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે મગજને રેસ્ટ આપવા માટે મગજની બાયોલોજિકલ ક્લોક આપણને ભગવાને એક બાયોલોજિકલ ક્લોક આપેલી છે જે આપણને સતર્ક રાખે છે કે શું ટાઈમ થયો છે, આપણે ક્યાં છીએ ને કોની સાથે વાત કરી રહ્યા છીએ, એ બધા વિશે આપણને સભાન રાખે છે, જેને બાયોલોજિકલ ક્લોક કહે છે. જ્યારે આપણું મગજ અને શરીરમાં કંઈક ખામી ઉત્પન્ન થાય છે ત્યારે ડેફિનેટલી બાયોલોજિકલ ક્લોક ખોરવાય છે અને આપણે રોગના ભોગ બનીએ છીએ. એટલે એનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ. એટલા જ માટે આરામ પણ એટલો જ જરૂરી છે. બપોરે 20 મિનિટની યોગ નિંદ્રા, બરાબર છે. તમે જમીને તરત યોગ નિંદ્રા લેવી જોઈએ. બપોરના 20 મિનિટની યોગ નિંદ્રા કે જેને ઇંગ્લિશમાં કેટનેપ કહે છે એ લેવી જોઈએ. હા, અને રાત્રે ઉંમર પ્રમાણે બાળક છે, એડલ્ટ છે, વૃદ્ધાવસ્થા છે, એ પ્રમાણે તમારા ડૉક્ટરને પૂછીને 6 થી 8 કલાકની ઊંઘ તો અવશ્ય લેવી જોઈએ. ઓકે. આ સિવાય તમને કંઈક વધારે જાણવું હોય, ડાયટ પ્લાન જોઈતો હોય કે તો તમે મારો સંપર્ક કરી શકો છો, બરાબર. આ થઈ ઇન જનરલ ઇન્ફોર્મેશન, માહિતી મારા તરફથી. જ્યારે તમે સપ્લિમેન્ટ લેતા હો ત્યારે શું ધ્યાન